વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ચાક ગતિ ચેપ્ટરના ઉદાહરણના દાખલાઓ જોયા હતા. આજે આપણે છેલ્લા સ્વાધ્યાયના દાખલાઓ બાકી છે તે પૂર્ણ કરી અને ત્યારબાદ કોમ્પિટિટિવ એક્ઝામના બાકીના ચેપ્ટરો જે છે એનું પુનરાવર્તન કરીશું અને આગળ અભ્યાસ શરૂ કરીશું. તો આજે આપણે સ્વાધ્યાયના દાખલા 7 થી જોવાના છીએ. 7 થી 20, 21, 22 થી કેન્સલ છે. 22 થી 33 વધારાનું સ્વાધ્યાય છે, એ કેન્સલ કરેલું છે. તેમ છતાં પણ તમે તમારી ફુરસદે પ્રેક્ટિસ માટે ગણી શકો છો દાખલા. એ માત્ર પરીક્ષામાં નથી પૂછાવાના, એટલું પાક્કું છે. પરીક્ષાના પ્રશ્ન તરીકે તમે નોંધ કરી રાખશો કે આ ચેપ્ટરમાંથી ઉદાહરણ 10, 11, 12 અને સ્વાધ્યાયના દાખલા જે છે એ 10 અને 22 થી 33 આટલા દાખલાઓ જે છે તે પરીક્ષામાં નથી પૂછવાના. એમાં અમુક એક દાખલાઓ જે છે લંબ અક્ષનું પ્રમેય અને સમાંતર અક્ષનું પ્રમેય જે કેન્સલ કરેલું છે તેના છે. તે પણ કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ તો તમારે તૈયાર કરવાનું જ છે, કેમ કે ફરીથી હું તમને કહું છું કે પરિપત્રમાં બહુ સ્પષ્ટ છે કે આ પ્રશ્નો વિદ્યાર્થીએ ને પરીક્ષામાં નથી પૂછવાના, એટલે અભ્યાસક્રમ કપાયો છે. પરંતુ આ મુદ્દાઓ જે છે તેનું જ્ઞાન તેને આપવું જરૂરી છે. એટલે આપણે લંબ અક્ષ અને સમાંતર અક્ષનું પ્રમેય તો જોયું છે, થિયરી 2 સૂત્રો જ મેં તમને કીધા હતા. આઈ એક્સ હોય તો વાય ઝેડનો સરવાળો આવે, વાય પ્લસ આઈ ઝેડ. આ બાબતો મેં તમને આગળના વિડીયોમાં કીધેલી છે. તો તેને અનુરૂપ દાખલાઓ છે, તમને સમયાંતરે પ્રેક્ટિસ કરી શકશો. આજે આપણે સ્વાધ્યાયના 7મા દાખલાથી આગળ જોઈશું. સ્વાધ્યાયનો 7મો દાખલો. દરેકનું દળ m અને ઝડપ v હોય તેવા બે કણો એકબીજાથી d અંતરે રહેલા બે સમાંતર રેખાઓ દ્વારા પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો બે કણોનું તંત્ર સદિશ કોણીય વેગમાન સમાન રહે. બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે. એક આકૃતિ છે, તમે O છે એ ઉગમ બિંદુ છે અને એક કણ જે છે એ O થી x અંતરે, તો બીજો કણ જે છે એ x પ્લસ d અંતરે છે. એક બંનેનું દળ સમાન છે. એકની ડાયરેક્શન ઉપર તરફ ગતિ છે, એકની નીચે તરફ છે, કેમ કે આપણને રકમમાં કીધું છે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. બે સમાંતર રેખાઓ વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો એક ઉપર તરફ જાય છે, એક નીચે તરફ જાય છે. હવે આ બંનેનું એક તંત્ર બનશે અને તંત્રનું કોણીય વેગમાન જે છે દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ બે કણોના તંત્રોનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે. એટલે કે ઉગમ બિંદુ ઉપર આધાર નથી રાખતું. અત્યારે આપણે ઉગમ બિંદુની સાપેક્ષે ગણીશું, એ કેલ્ક્યુલેટ કરીશું, આપણે સાબિત કરીશું કે એમની અંદર ઉગમ બિંદુનું કોઈ કામ નથી. રાઈટ. તો કોણીય વેગમાન આમનું જે છે ને L1 કહી દઈએ, આનું છે L2 કહી દઈએ, તો તંત્રનું કોણીય વેગમાન L બરાબર L1 પ્લસ L2 થશે. આનું કહેવાય R1 ક્રોસ P1 અને 2 નંબર આપીએ તો R2 ક્રોસ P2, ગમે તે રીતે. તો એકનો R1 જે છે એ x થશે અને R2 છે એ x પ્લસ d થઈ જાય. અને P ઇઝ ઇક્વલ ટુ m v, અને અહીંયા પણ P ઇઝ ઇક્વલ ટુ mv, કેમ કે બંનેનો વેગ પણ કેવો છે? સમાન. રકમમાં આપણને કીધું છે કે ભાઈ દળ સમાન અને વેગ સમાન છે. દરેકનું દળ m અને ઝડપ v છે, તો વેગમાન જે છે એ mv હશે. તો વિગતે જોઈએ આપણે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ એક સમાન દળના બે કણો જે છે એ આપણે y અક્ષ જે છે એના ઉપર સમાંતર d અંતર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એ બાબત મેં તમને અગાઉ કીધી. તો બંનેનું વેગમાન L1 પ્લસ L2. L1 ના બદલે લખી નાખો તમે R1 P1 ક્રોસ પ્રોડક્ટ અને L2 ના બદલે 2 વાળી ક્રોસ પ્રોડક્ટ. હવે R1 એટલે xi કેરેટ, x અક્ષની બાજુમાં છે, અને P એટલે m
mv અને એ છે નીચે તરફ તો માઇનસ જે કેરેટ, પહેલું દેખાય તમને તીર નીચે તરફ, તો ઉપર પ્લસ જે હોય નીચે માઇનસ જે હોય. ત્યારબાદ આર છે એ એક્સ આટલો અને પ્લસ ડી એટલે એક્સ પ્લસ ડી અને એક્સ અક્ષ ઉપર એટલે આઈ કેરેટ અને ક્રોસ વેગમાન ઉપર તરફ mv એટલે પ્લસ જે કેરેટ. ઠીક, તો આઈ ક્રોસ માઇનસ જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે કેરેટ, તો mvx અને માઇનસ કે કેરેટ. અહીંયા એક્સ પ્લસ ડી ઇન્ટુ mv અને આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ કે કેરેટ. ઓકે, તો આપણે આમાંથી mv સામાન્ય લઈએ. mv સામાન્ય લઈ લઈએ અહીંયા, તો શું અંદર વધશે mv? તો માઇનસ એક્સ વધશે. mv સામાન્ય આપણે લઈએ અહીંયાથી ઇઝ ઇક્વલ ટુ mv સામાન્ય લઈ લઈએ, તો અહીંયા વચ્ચે માઇનસ એક્સ પ્લસ એક્સ પ્લસ ડી ઇન્ટુ કે કેરેટ. રાઈટ, તો એક્સેસ કેન્સલ આઉટ થઈ જશે બંને, તો વચ્ચે mvd ઇન્ટુ કે કેરેટ. તો આમાં કંઈ ઉગમ બિંદુ આવતું નથી અહીંયા, આમાં ક્યાંય ફક્ત ડી છે, તો એ બંને વચ્ચેનું અંતર છે, ઉગમ બિંદુનો કોઈ ઉલ્લેખ નથી. એટલે આપણને ખબર પડે કે ઉગમ બિંદુ ત્યાં સ્વતંત્ર છે તંત્રનું કોણીય વેગમાન. કોઈ પણ બિંદુને અનુલક્ષીને તમે ગણશો તો પણ એ સમાન જ રહેશે, કેમ કે આ સૂત્ર એવું બતાવે છે. તો અહીંયા છે કે ભાઈ કોણીય વેગમાન એલઈ એક્સ પર તથા ઉગમ બિંદુઓ ઉપર આધારિત નથી, તેથી કોઈ પણ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન લેવામાં આવે તો કણોના તંત્રનું વેગમાન સમાન રહે. આ બાબત એવું આપણને દર્શાવે છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો 8મો દાખલો. 8મો દાખલો IMP છે, પરીક્ષામાં પૂછાયો છે અને મંગળવારે આપણી પરીક્ષા પણ છે. તો જોઈએ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે W વજનના એક અનિયમિત સળિયાને અવગણ્યા વજનની બે દોરીઓ વડે લટકાવીને સ્થિર તો રાખવામાં આવેલો છે. અહીંયા સ્થિર રાખવામાં આવેલો છે, આ બાબત આપણે નોટિસ કરીશું, કેમ કે આપણે રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલન દ્વારા દાખલો ગણવાના છીએ. રાઈટ, ઉધ્વ દિશા એટલે કે શિરોલંબ સાથે દોરીના ખૂણાઓ જે દોરીએ બનાવેલામાં ખૂણા અનુક્રમે 36.9 ડિગ્રી અને બીજો 53.51 ડિગ્રી છે. આ સળિયાની લંબાઈ 2 મીટર છે. આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્ર જે છે એનું અંતર ડી છે અને એની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું તો એમાં આ એક મહત્વની વાત નોંધવા જેવી છે કે જો ગુરુત્વ કેન્દ્રનો ટોપિક કેન્સલ કરેલો છે થિયરીની દ્રષ્ટિએ, કે ભાઈ ગુરુત્વ કેન્દ્ર આ ચેપ્ટરમાંથી કેન્સલ. આ દાખલો કેન્સલ નથી. હવે ગુરુત્વ કેન્દ્રનો જો તમને અભ્યાસ ન હોય તો અહીંયા મુશ્કેલી પડે. એટલે હું તમને બધું જ ભણવા ગણવાનું કહું છું, એની પાછળનું કારણ આ છે. અને આ તો હજી એકદમ નાનું ખાબોચિયું છે. આગળ આપણે માસ લેવલે સમુદ્રમાં જવાનું છે એમ કહી શકાય. વધુ MCQ સોલ્વ કરો ને ત્યારે તો બધી નોલેજ હોવી જ જોઈએ, ત્યારે આવું કોઈ રૂલ કામ આપતો નથી. પણ સ્કૂલ પૂરતી પરીક્ષાઓ માટે આપણે એને કેન્સલ ગણી શકીએ. તો ગુરુત્વ કેન્દ્ર આપણે તો જોયું છે, તમને ખબર છે કે ભાઈ સેન્ટર ઓફ માસ અને ગુરુત્વ કેન્દ્ર એ જુદી જુદી વાત છે. મેં તમને આગળના વિડીયોમાં એ સ્પષ્ટ કર્યું છે કે ભાઈ જેને આપણે સેન્ટર ઓફ માસ કહીએ છીએ તે અલગ વસ્તુ છે અને ગુરુત્વ કેન્દ્ર એ અલગ વસ્તુ છે. એ બંને જુદી જુદી વસ્તુ છે. આવું આપણે શીખ્યા છીએ અગાઉ, નાના પદાર્થો, મોટા પદાર્થો વગેરે વગેરે. પણ તો આપણે આ દાખલા માટે આ જોઈશું. જે રકમ આપી છે એ મુજબ આપણે દાખલો જોઈએ તો 2 મીટરનો સળિયો છે. આ ડાબી બાજુ છે. અહીંયાથી ડી જેટલે અંતરે આ સેન્ટર ઓફ માસ છે, તો આ જે છે 2 - ડી જેટલું અંતર હશે. અહીંયા તમને દેખાય છે ડી આપેલો છે. રાઈટ, આ એંગલ જે છે એ 36.9 ડિગ્રી છે અને આ એંગલ છે એ 51.1 ડિગ્રી છે. તો આ mg આ જે W નીચે લાગે છે તો હંમેશા સમજો દોરી તણાયેલી હોય તો આ બાજુનું હોય ને એને ટી કહેવાય. આવા દાખલા તમે ગતિના નિયમોમાં શીખ્યા હો. અને આ બાજુ હોય એને પણ ટી કહેવાય, તણાવ બળ, ટેન્શન. અને આના 2 ઘટકો લેવાના આવી રીતે આમ, અને આના 2 ઘટકો આવી રીતે આમ લેવાના.
ત્યારબાદ આપણે ઘટકોની સરખામણી કરીને આપણું મુખ્ય ધ્યેય શું છે એ તમને પહેલા ખબર હોવી જોઈએ. તો આપણું મુખ્ય ધ્યેય છે રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલન, અને એનાથી આપણે દાખલો સોલ્વ કરવાના છીએ. તો જો આ સોલ્યુશન માટે આકૃતિ જે છે એના માટે તમે જુઓ તો આ બંને ઘટકો છે. થીટા ખૂણો અહીંયા છે તો થીટા ખૂણો અહીંયા પણ છે, આની સામે અહીંયા પણ છે. તો T1 cos θ1, અહીંયા θ1 રાખ્યું છે, અહીંયા θ2 રાખ્યું છે, અને આ બાજુ સાઇન ઘટક છે. એવી રીતે આનો પણ અહીંયા કોસ ઘટક છે અને આ બાજુ સાઇન ઘટક છે. હવે તમે વિચારો કે સળિયો આવી રીતે આમ કોઈ ગતિ કરતો નથી. આમ ગતિ નથી કરતો એનો અર્થ શું થાય? એનો અર્થ એમ થાય કે આ બંને ઘટકો જે છે એ સમાન હોય. જેટલા બળ T1 sin θ1 નું લાગતું હોય એટલું જ બળ T2 sin θ2 નું લાગતું હોય. નહીં તો સળિયો ગતિ કરવો જોઈએ. એક કરતા વધુ બળો લાગે છે છતાં સળિયો એકદમ સ્થિર સંતુલનમાં છે. તો તમે આમ પણ સરખાવી શકો કે આ બંને જે છે તે બળ ઇઝ ઇક્વલ છે, એક સરખા છે. ત્યારબાદ એ સળિયો ચાક ગતિ કરતો નથી, આમ ખેંચાતો નથી અથવા આમ પણ ખેંચાતો નથી. તો એનો અર્થ એવો પણ થાય કે ભાઈ આ જો ઉપર આમ થતો હોત તો આના લીધે ટોર્ક થાત, આ બાજુ આમ થતો હોત તો આના લીધે ટોર્ક થાત. તો એ બંને સરખા હશે. આના લીધે લાગતું ટોર્ક તો બળ અને લંબ અંતર, અને આના લીધે લાગતું ટોર્ક બળ અને લંબ અંતર, એ બંને આમની વચ્ચેના લંબ અંતરો છે બળની કાર્યરેખાના. તો ટોર્કને સરખાવીશું. તો જુઓ, સૌથી પહેલા આપણે દર્શાવ્યું રેખીય સમક્ષિતિજ સંતુલન છે. સમક્ષિતિજ સંતુલન છે. સમક્ષિતિજ એટલે સળિયાનું આ તરફ પણ કોઈ મુવમેન્ટ નથી, આ તરફ પણ કોઈ મુવમેન્ટ નથી. તો એ બંને ઇઝ ઇક્વલ હોય એનો મતલબ આ બંને ફોર્સ જે છે એ એક સરખા હશે. તો તમે લખી શકો T1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ T2 sin θ2. અમને નીચે જવા દો, અમને આ બાજુ જવા દો. તો T1 upon T2 ઇઝ ઇક્વલ ટુ sin θ2 upon sin θ1. θ2 તમને આપ્યો છે, θ1 આપ્યો છે, અને લાસ્ટ વિડીયો મેં તમને આ લોગ ટેબલ પણ શીખવાડ્યું છે. અગાઉ પણ તમે શીખ્યા છો કે કેવી રીતે આ લોગને તમે જોઈ શકો છો. 1 ડિગ્રી એટલે 0.6 મિનિટ અથવા કળા તમે કહી શકો છો. એવી રીતે આને એમ પણ લખી શકો 36 ડિગ્રી 54 કળા, અહીં એમ લખી શકો 53 ડિગ્રી 6 કળા, આમ પણ તમે જોઈ શકો છો. તો બંનેની કિંમત જોતા તમને આવી રીતે કિંમતો મળશે. તો T1 by T2 ઇઝ ઇક્વલ ટુ 4/3 તમને મળે છે, કેમ કે 4 દુ 8 અને 3 દુ 6. હવે અંતરો મેં તમને અગાઉ કીધા હતા કે આ બાજુનું D અંતર છે તો આ બીજી બાજુનું અંતર છે 2 - D. તો આ ચાક ગતીય સંતુલન માટે બળ તો કે T1 cos θ1 અને એને ગુણ્યા લંબ અંતર, અને T2 cos θ2 એને ગુણ્યા લંબ અંતર. સળિયો 2 મીટરનો છે તો એક બાજુનું અંતર અહીંથી D છે તો બાકીનું 2 - D હશે. તો આમાં પણ આપણે T1 - T2 લખીએ તો આ તરફ જશે, cos θ1 અહીં નીચે આવશે, આ તો એમ જ રહેશે, અને D છે અહીંયા એ પણ જોડે આવશે. તો હવે T1 upon T2 ની કિંમત આપણે મેળવી હતી 4/3. અહીંયા બાકીની થીટાની કિંમતો આપણે મૂકી દઈશું, અને લોગ ટેબલનો ઉપયોગ તમને જોતા અગાઉ શીખવાડ્યો છે. તો cos 53.1 ની વેલ્યુ 0.6 અને cos 36.9 ની વેલ્યુ 0.9 આપણને મળે છે, રાઈટ. તો એને 3 અહીંયા 4/3 છે. તો એને તમે કહી શકો છો, અહીંયા થોડી લોગ જોવામાં ભૂલ હતી પ્રિન્ટમાં, 9 ના બદલે 8 આવશે, રાઈટ. તો 4/3 અને 3 2 તેરી 6 અને 2 ચોક 8 આવશે, રાઈટ. હવે આનો ગુણાકાર અહીંયા કરી દઈએ, આ નીચે આવશે તો અહીંયાથી છે 16 અને આ આવશે 9. તો અહીંયા વધુ હજી એક સ્ટેપ જો હું મૂકું તો આવું થઈ શકે કે માટે અહીંયા આવશે 16/9 બરાબર આવશે 2 - D upon D. હવે અહીં સામે આપણે ગુણાકાર કરીએ તો 16 અને D તો 16D, પછી 2 × 9 = 18 તો 18 - 9D. હવે 9 ને આપણે આ બાજુ આવવા દઈએ તો 16 + 9 એટલે 25. તો હજુ અહીંયા વધુ સ્ટેપ એક મૂકીએ તો એમ થઈ શકે કે 25D બરાબર 18. તો D ઇઝ ઇક્વલ ટુ શું આવશે કે 18/25. તો 18/25 આવશે 0.72, અને સેન્ટીમીટરમાં આવશે 72 સેન્ટીમીટર. એટલે કે આપણો જે D છે તે આ જે D છે તે છે 72 સેન્ટીમીટર,
અથવા તો 0.72 મીટર 2 મીટરના સળિયામાં. તો સળિયો જે છે એવી રીતે સંતુલનમાં રહે છે. તો બહુ આસાન દાખલો છે, આઈએમપી છે કે બંને બાજુ તમે ઘટકો લો. ઘટકો લેવાનું મેં તમને અગાઉ શીખવાડ્યું હતું એકવાર. ત્યારબાદ તમે રેખીય જે સમક્ષિતિ સંતુલન છે ને અને ચાકગતીય સંતુલન જે છે એમને તમે સરખાવશો. બસ આ બે સૂત્ર યાદ રાખો, બાકીનું સાદુરૂપ કોમન છે. લોગ અને સાદુરૂપનો ઉપયોગથી તમે ગણી શકશો. 9મો દાખલો જોઈશું આપણે. એક કારનું વજન 1800 કિલોગ્રામ છે. તેની આગળ અને પાછળની એક્સલ એટલે ધરીઓ, એટલે જે બંને ટાયર છે, એક અહીંયા એક ટાયર હોય આ ભાગમાં, એક અહીંયા હોય, એવું એક પાછળ બીજી એક્સલ હોય કારની. તો અહીંયા એક ટાયર હશે અને અહીંયા ટાયર છે. આ બંને જે એક્સલ છે એમની વચ્ચેનું અંતર એટલે આ. આમ પણ તમે વિચારી શકો છો, આડી કાર તમે ધારો તો આ કારનો આગળનો ભાગ છે એન્જિન વાળો, આ પાછળનો ભાગ છે. અહીંયા એક ટાયર, અહીંયા એક ટાયર, એવી રીતે અહીંયા એક ટાયર, અહીંયા એક ટાયર. તો એમની વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? 1.8 મીટર. જો ફરી ગુરુત્વ કેન્દ્ર શબ્દ વપરાય છે, તમને ખ્યાલ આવશે. ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સલથી 1.5 મીટર પાછળ છે. સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા, વ્હીલ અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ શોધો. તો આ આગળની એક્સેલ છે, આ પાછળની એક્સેલ છે, રાઈટ. હવે પૈડા છે એ નીચે તરફ આવી રીતે કરશે, બળ લગાડશે, અને આ ઉપર તરફ લગાડશે. તો પ્રતિક્રિયા બળ જે છે, કુલ પ્રતિક્રિયા બળ આગળ અને પાછળના વ્હીલ ઉપર લાગતું, આગળ જે છે એ ફોરવર્ડ ભાગ છે ને 2RF કહી દઈએ, અને બેક જે પાછળનો ભાગ છે ને 2RB કહી દઈએ, રાઈટ. આ છે એનું ગુરુત્વ કેન્દ્ર છે. અહીંથી 1.05 મીટર દૂર હોય તો આ 0.75 મીટર પાછળ હશે, કેમ કે ટોટલ 1.8 છે. અહીં ગુરુત્વ કેન્દ્ર છે તે W છે, તો આ નીચે તરફ છે, આ બંને ઉપર તરફ છે. હવે કારનું રેખીય સંતુલન તો રહે કે ઉપર લાગતા બળો અને નીચે લાગતા બળો બરાબર હોય. તો આપણે લખ્યું કે ભાઈ 2RF પ્લસ 2RB ઇઝ ઇક્વલ ટુ W. પહેલું સમીકરણ છે. હવે બીજું ચાકગતીય સંતુલન છે. તો 2R અને એમનું લંબ અંતર, તો 2RF અને એને ગુણ્યા લંબ અંતર છે 1.05, અને આવી રીતે આ બાજુ જોઈએ તો 2RB અને એનું લંબ અંતર ગુરુત્વ કેન્દ્રથી, તો લંબ અંતર છે 0.75. તો ચાકગતીય સંતુલન છે. હવે સાદું રૂપ આપણે આપીશું તો તમને કદાચ ખ્યાલ આવી જશે કે RF જે છે ઇઝ ઇક્વલ ટુ 5/7 RB આવે. થોડું વિચારો, થોડા સાદું રૂપના સ્ટેપ તમે શીખશો, 100% તમને આવડશે. અહીંયા આ જે છે ને તમે નીચે તરફ આવવા દો, 2 ને પણ સાથે આવવા દો. એવી રીતે RF ને તમે કરતા બનાવશો. હું તમને બહુ સ્પષ્ટ લખતો નથી, પણ તમે હવે એમની તમારી રીતે આ જોઈ શકશો, રાઈટ, કેમ કે હવે તમે ઘણા સિનિયર થતા આવો છો. તો આ જે કિંમત છે RF ની એ આપણે અહીંયા મૂકી દઈએ. તો 2/2 પછી RF ની જગ્યાએ 5/7 ઇન્ટુ RB પ્લસ 2RB બરાબર W, રાઈટ. તો RB ને તમે કરતા બનાવશો તો RB જે છે એ 7/24 W મળશે, એટલે કે 7/24 W છે 1800, કેમ કે આપણને અગાઉ આપી દીધું છે વજન. mg લખવાનું છે તો અહીંયા mg પહેલેથી લખી શકશો, g લીધો છે 9.8. તો RB આપણને કેટલું મળે છે? 5145 ન્યૂટન. એ RB ની કિંમત આપણે ગમે ત્યાં પુટ કરી દઈએ, અહીંયા છે જ RB ની કિંમત. તો 5/7 5145, તો બીજું કેટલું મળશે આપણને? 3675 ન્યૂટન. તો આગળનું વ્હીલ છે એ 3675 ન્યૂટન અને પાછળનું વ્હીલ જે છે તે 5145 ન્યૂટન, જે આપણો જવાબ છે. પણ તમારા બંને જગ્યાએ સાદુરૂપ જે છે તે જોવાનું છે. ત્યારબાદ 10મો દાખલો જે છે એ કેન્સલ છે, કેમ કે એમાં લંબ અક્ષ અને સમાંતર અક્ષના પ્રમેયનો ઉપયોગ છે. આ સૂત્ર મેં તમને અગાઉ તો શીખવાડ્યું જ છે, પણ એ પરીક્ષા માટે કેન્સલ છે. તો પીડીએફમાં આવશે, તમે જોજો, એકદમ આસાન છે. અને જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા મેં તમને ઘણી બધી વખત મોઢે કરવાનું કીધું જ છે, તો એના ઉપયોગોમાં આવવાના છે, રાઈટ. તો હવે જોશું આપણે 11મો દાખલો. પેલું નોટિસ કરીશું સમાન દળ, સમાન ત્રિજ્યા.
ધરાવતા પોલા નળાકાર અને ઘન ગોળા પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પાડેલ છે. નળાકાર તેના પ્રમાણભૂત સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે અને ગોળો તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. અહીંયા ઘન ગોળો શબ્દ છે એટલે આપણે એમની આઈસી લેતા આપણને ખ્યાલ આવશે. રાઈટ. આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે? ટોર્ક બંનેને સમાન લગાડવામાં આવે છે, સમાન ટોર્ક. રાઈટ. તો પોલા નળાકાર અને નક્કર ગોળાના દળ ધારો કે એમ અને ત્રિજ્યા આર હોય તો મેં તમને પહેલા કીધું ચાક માત્રા તમને મોઢા આવડવી જોઈએ. તો પોલા નળાકારની જડત્વની ચાક માત્રા છે mr² અને ગોળો જે છે એની જડત્વની ચાક માત્રા છે 2/5 mr². નક્કર ગોળો છે. બંને ઉપર ટોર્ક સમાન છે તો ટોર્કનું સૂત્ર છે I આલ્ફા. તો આપણે સરખાવીશું કે બંનેનું I આલ્ફા 1 એટલે ગોળા માટે નળાકારનું છે અને આ છે ગોળા માટે 2. તો આલ્ફા 1 આલ્ફા આ બાજુ આલ્ફા 2 ને લાવીશું, આમને નીચે લઈ જઈશું I2. બંનેની કિંમતો આપણે મૂકી દઈએ, અમારે કેન્સલ, તો આન્સર મળે છે 2/5. તો એમ કહી શકાય કે આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ 5/2 આલ્ફા 1. ગમે તે રીતે, એ તો આ સાઈડ લઈ જાઓ કે પેલી સાઈડ લઈ જાઓ, તેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આલ્ફા 2 જે છે એ મોટો છે. કેમ કે 2 ને તમે આ સાઈડ લાવી દો તો એનો અર્થ એમ થાય કે 2 વખત આલ્ફા 2 આવે ત્યારે 5 વખત આલ્ફા 1 ને આવવું પડે. ખાલી આલ્ફા 2 2 વખત આવે તો એની બરાબર થવા માટે આલ્ફા 1 5 વખત આવવું પડે. તો આપણને ખબર પડી કે આલ્ફા 2 મોટો છે. હવે આપણને ખબર છે કે ગોળાનો કોણીય પ્રયોગ વધારે હશે, તેથી ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી સૂત્ર મુજબ આપેલ સમય જે છે એ છે તો ઓમેગા 0 એ આપેલા સમયના અંતે ગોળાની કોણીય ઝડપ તકતીના કરતા વધારે હશે. એટલે કે નળાકાર જે છે એના માટે આપણે કહી શકીએ, તકતી નથી શબ્દ પણ નળાકાર. રાઈટ. ત્યારબાદ આપણે 12મો દાખલો જોઈશું. 20 કિલોગ્રામ દળનો એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. નળાકારની ત્રિજ્યા 0.25 મીટર છે. આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલ ગતિ ઉર્જા કેટલી હશે? તો વિચારો, ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 I ઓમેગા સ્ક્વેર. તો એક તો આપણે ઓમેગા શોધવાનો છે ને, I તો હંમેશા આપણને મોઢે હોવી જોઈએ નક્કર ગોળો છે એટલે. કેમ કે હમણાં આપણે જોયું હતું નક્કર ગોળા માટે 2/5 mr² હમણાં આપણે જોતા હતા. રાઈટ. તેની અક્ષને અનુલક્ષીને નળાકારના કોણીય વેગમાનનું માન પણ કેટલું હશે? તો કોણીય વેગમાન પણ આપણે શોધવાનું છે. આપેલી માહિતી આપણે જોઈએ તો 20 કિલોગ્રામ આપણને માસ આપ્યું છે, ઓમેગા 100 રેડિયન પ્રતિ સેકન્ડ આપેલું છે, આર 25.25 મીટર આપ્યું છે. નળાકારની નળાકાર છે એની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 1/2 mr² એટલે mr²/2. તો 1/2 એમના બદલે 20, આરનો સ્ક્વેર 0.25, તો ટોટલમાં છે 0.625 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. આપણને ખબર છે જડત્વની ચાક માત્રા એટલે મરનો સ્ક્વેરનું સૂત્ર છે. રાઈટ. હવે ચાક ગતિ ઉર્જા જે છે એ 1/2 I ઓમેગા સ્ક્વેર છે. તો 1/2 I આપણને મળી ગયું છે 0.625 અને ઓમેગા છે 100 આપણને આગળ આપેલું છે એનો વર્ગ. તો 3125 જૂલ જે છે તે આપણને કે મળે છે. અને કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા. તો જડત્વની ચાક માત્રા જે છે એ 0.625 ગુણ્યા 100, તો 625 એટલે 62.5 જૂલ ઇન્ટુ સેકન્ડ. અહીં એક પોઈન્ટ હોય છે. તો આ દાખલો પણ IMP દાખલો હતો. હવે જોઈએ 13મો દાખલો. એક બાળક તેના 2 હાથ પહોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર ઉપર ઊભો છે. ત્યારે ટર્ન ટેબલ જે છે એ 40 રિવોલ્યુશન પર મિનિટ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો આ બાળક તેના હાથનો પાછા વાળે અને તેનાથી તેની જડત્વની ચાક માત્રાનું મૂલ્ય ઘટાડીને તેની પ્રારંભિક જડત્વની ચાક માત્રાના મૂલ્યના
2/5 ગુણો કરે તો તેની કોણીય ઝડપ કેટલી હશે? ટર્ન ટેબલ ઘર્ષણ રહિત ફરે છે એમ ધારો. અને બીજું છે, દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા તેના પ્રારંભિક પરિભ્રમણના ગતિ ઉર્જા કરતાં વધુ છે અને ગતિ ઉર્જામાં થતો વધારો તમે કેવી રીતે સમજાવશો? ચલો તો પહેલા એક એક બાબત આપણે જોઈશું. શરૂઆતમાં ω1 આપણને આપ્યું છે, શરૂઆતની સ્થિતિ જે છે તે છે 40 RPM. I2 બરાબર 2/5 I1, કેમ કે આપણને રકમમાં લખ્યું છે જડત્વની ચાક માત્રાનું મૂલ્ય પ્રારંભિક જડત્વની ચાક માત્રા કરતા 2/5 ગણું છે. તો પ્રારંભિક કરતા અંતિમ જે છે ને 2/5. કોણીય વેગમાનનો સંરક્ષણનો નિયમ છે કે I1 ω1 ઇઝ ઇક્વલ ટુ I2 ω2. તો I1 ω1 છે 40, I2 2/5 I1 ઇન્ટુ ω2. તો બંને બાજુથી I1 કેન્સલ થશે, 5 આ બાજુ જશે, 2 અહીંયા જશે, 2 અહીંયા જાય એટલે આમ ક્રોસ કરી દો, 5 ગુણાકાર 2 નીચે 20, 20 × 5 = 100. તો ω2 મળશે 100 RPM. પ્રારંભિક ગતિ ઉર્જા જે છે એને આપણે કહી શકીએ K1. તો K1 બરાબર 1/2 I1 ω1 સ્ક્વેર, 1/2 I1 ની જગ્યાએ, અને ઓમેગા જે છે 1 એ 40 આપણને આપેલું છે એનો સ્ક્વેર, તો 1600 અને ભાગ્યા 2 એટલે 800 I1 જેટલી મળશે K1. અંતિમ ચાક ગતિ ઉર્જા જે છે એ 1/2 I2 ω2 સ્ક્વેર, 1/2 I2 છે 2/5 I1 અને ઓમેગા છે 100. સાદું રૂપ તમે આપશો 2 2 કેન્સલ થઈ ગયા છે અને અહીંયા આવશે 2000 I1, કેમ કે અહીંયા થઈ ગયા છે 10,000 અને 5 વડે ભાગાકાર કરો એટલે 2000. તો આપણને સ્પષ્ટ દેખાય છે કે અંતિમ ગતિ ઉર્જા જે છે એ વધારે છે. તો આપણને એવું લખ્યું, દર્શાવો કે પરિભ્રમણની નવી ગતિ ઉર્જા પ્રારંભિક પરિભ્રમણની ગતિ ઉર્જા કરતાં વધુ છે. તો એ આપણે દર્શાવી દીધું. હવે એના વિષયમાં શું કહેશો? તો નવી ચાક ગતિ ઉર્જા જે છે, નવી ચાક ગતિ ઉર્જા એ પ્રારંભિક ચાક ગતિ ઉર્જા કરતાં 2.5 ગણી છે. આ વધારો તે બાળકની આંતરિક ઉર્જાના લીધે થાય છે, જે બાળક ખેંચેલા હાથને પાછા વાળવા માટે વાપરે છે. ખેંચેલા હાથ જે છે એને પાછા વાળે છે તેના માટે વાપરે છે. તો અગત્યનો દાખલો છે આ. 14 નંબરનો દાખલો જોઈએ. 3 કિલોગ્રામ દળના અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર ફરતે અવગણ્ય દળનું એક દોરડું વીંટાળેલ છે. જો આ દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે? દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે? એમ ધારો કે અહીં દોરડું સરકતું નથી. એટલે આવી રીતે આના ઉપર આમ વીંટાળેલું હોય, પછી આમ ખેંચીએ એટલે આ ફરશે. તો પહેલો પ્રશ્ન એ છે કે આ નળાકાર જે છે એનો કોણીય પ્રવેગ કેટલો છે? આમ ફરશે, દોરડું ખેંચાશે. એટલે ફિરકી તમે પતંગની ને નળાકાર ધારો ને દોરી ખેંચો તો ફિરકી જેમ આમ ગોળ ફરે છે એવી રીતે કેટલા પ્રવેગથી ફરશે અને દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે? તો આપેલી માહિતી છે એમાં 3 કિલોગ્રામ એમ એટલે 3 કિલોગ્રામ, R 40 સેન્ટીમીટર એટલે 0.40 મીટર અને F છે 30 ન્યૂટન, કેમ કે આપણને 30 ન્યૂટન બળથી ખેંચવાનું કીધું છે. હવે પોલા નળાકાર જે છે એની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I બરાબર mr સ્ક્વેર. તો m છે 3 કિલોગ્રામ અને R 0.40 નો સ્ક્વેર એટલે 0.48 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર થઈ ગયું. ટોર્ક ટાઉ બરાબર R ક્રોસ F. અગાઉ ઉદાહરણમાં પણ આ દાખલો ગણ્યો હતો એમાં આ સૂત્ર આપણે લગાડ્યું હતું R ક્રોસ F. તો R છે 0.40 અને F છે 30, ટોટલ આવશે 12 જૂલ. તો કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટાઉ બાય I. તો 12 ભાગ્યા 0.48 એટલે આવશે 25 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને રેખીય પ્રવેગ છે A ઇઝ ઇક્વલ ટુ R આલ્ફા. તો એમાં પણ આપણે કિંમત મૂકી દઈએ. R જે છે એ 0.40 અને આલ્ફા મેળવ્યો છે 25, તો મળશે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો બધા સૂત્રો અને કિંમતો ઇઝી આપેલી છે, સ્ટેપ બાય સ્ટેપ તમે ગણશો 1 થી 2 વાર તો તમને આવડી જશે. એકદમ આસાન દાખલો હતો. 15મો દાખલો જોશું. એક રોટરને 200 રેડિયન પ્રતિ સેકન્ડના એક સમાન કોણીય ઝડપ જાળવવા
માટે એન્જિન 180 ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે. આ માટે એન્જિનને કેટલો પાવર આવશ્યક છે? નોંધ: ઘર્ષણની ગેરહાજરીમાં એક સમાન કોણીય વેગ એટલે કે શૂન્ય ટોર્ક વ્યવહારમાં ઘર્ષણવાળા ટોર્કનો સામનો કરવા માટે લગાડવા પડતા ટોર્કની જરૂરિયાત છે. એમ ધારો કે એન્જિન 100% કાર્યક્ષમ છે. ઓકે, તો સૌથી પહેલા 200 રેડિયન પ્રતિ સેકન્ડ આપણને આપ્યું છે ઓમેગા. ટોર્ક આપણે પ્રસ્થાપિત કરવું છે, જાળવવા માટે ટોર્ક જે રાખવાનું છે 180 ન્યૂટન ઇન્ટુ મીટર છે. તો પાવર શોધો, તો પાવર P ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઓમેગા. તો 200 ગુણ્યા 180 36,000 વોટ અથવા 36 કિલોવોટ આ જવાબ છે. ત્યારબાદ જોઈએ 16મો દાખલો. આ એમપી દાખલો છે. આમ તો પહેલા ચેપ્ટર આગળનો ભાગ જે છે સેન્ટર ઓફ માસ વખતે આપણે કદાચ ગણ્યો છે. આના જેવા બીજા દાખલા પણ ગણ્યા છે, છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ. આર ત્રિજ્યાની એક સમાન તકતી છે. કોઈ વાર ગોળો હોય છે, એમાંથી ગોળો કાપવાનો હોય છે, કોઈ વાર તકતી હોય છે. તકતીમાંથી r/2 ત્રિજ્યાની ગોળાકાર છેદને કાપવામાં આવે છે, તો આ છેદનું મૂળ કેન્દ્ર તકતીના કેન્દ્રથી r/2 અંતરે છે. પરિણામી સપાટી પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો. પરિણામી સપાટી પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો. ખરેખર પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો તેમ હોવું જોઈએ. તો પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો. ગુરુત્વ કેન્દ્ર ટોપિકનો ખ્યાલ હોવો જોઈએ. એ વાત તમને અહીંયા સ્પષ્ટ રીતે દેખાય છે. સમમિતિ ધરાવતા પદાર્થ માટે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એક જ હોય છે જ્યારે પદાર્થ સમમિતિ ધરાવતો હોય. ધારો કે તકતીના એકમ ક્ષેત્રફળ દીઠ દળ સિગ્મા છે. તો તમને ખબર છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ m એરિયા અપોન માસ. અગાઉના વિડીયોમાં મેં તમને રેખીય ઘનતા, ક્ષેત્રફળ એટલે પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા શીખવાડ્યું હતું, લેમડા, સિગ્મા અને રો. તો તમને યાદ હશે. તો અહીંયા તમારે દળ શોધવું હોય તો સિગ્મા સાથે તમે એરિયા ગુણાકાર કરી શકો. તેથી r ત્રિજ્યાની તકતી જે છે ત્યારે એનું દળ m1 કહી દઈએ તો એમ કહેવાય કે સિગ્મા એ તો પાઈ r સ્ક્વેર ઇન્ટુ સિગ્મા, કેમ કે તકતીનું ક્ષેત્રફળ એ એટલે પાઈ r સ્ક્વેર, એને આપણે કહી દઈએ કેપિટલ M. r/2 ત્રિજ્યાની તકતીનું દળ આ જે r/2 છે તો એમાં પણ એ જ લાગુ પડશે. ક્ષેત્ર r/2 નો સ્ક્વેર સિગ્મા, પાઈ r નો સ્ક્વેર સિગ્મા બાય 4. તો એને આપણે એમ કહી શકીએ આ છે m/4, કેમ કે પાઈ r સ્ક્વેર સિગ્માને આપણે કીધું હતું m, તો પાઈ r સ્ક્વેર સિગ્મા એને એમ કહી દઈએ, આને કહી દઈએ 4, તો આ છે m/4. તો બાકી વધેલો ભાગ છે એનું દળ કેટલું છે? તો બાકીની તકતીનું દળ હશે 3m/4. હવે એનું સેન્ટર ઓફ માસ છે બાકીની તકતીનું, તો એનું આપણું સૂત્ર છે m1x1 પ્લસ m2x2. આ તમે જાણો છો અગાઉ. તો બધાના આપણે દળ મૂકતા જઈએ, બધી કિંમતો આપણે આમાં મૂકી દીધેલી છે. m1 કોને કહેવાય, m2 કોને કહેવાય આપણે મેળવ્યું છે, m2 છે, અહીંયા m1 છે, બધું જ. તો x બરાબર આપણને મળશે -r/6. આ ઘણી બધી વખત આ દાખલો ગણાવેલો છે. એ ઋણ નિશાની દર્શાવે છે કે બાકીનું તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મૂળ તકતીના કેન્દ્રથી r/6 જેટલા કાપેલા ભાગની વિરુદ્ધ દિશામાં છે. એ તો આમ પણ ખબર છે કે વધુ દળો એ બાજુ દ્રવ્યમાન કેન્દ્ર ખસી જાય. તો એક વખત એવું હોય તો દ્રવ્યમાન કેન્દ્રના વિડીયો તમે ફરીથી જોઈ શકો છો. તમારા દિવાળી વેકેશનનો પણ તમે લાભ લઈ શકશો પુનરાવર્તન કરવા માટે, જો તમે ઈચ્છો. રાઈટ. હવે આપણે જોઈશું 17મો દાખલો કે એક મીટર પટ્ટીના મધ્ય ભાગે છરીના ધાર પર સંતુલિત છે. એક મીટર પટ્ટી એના મધ્ય ભાગે છરીના ધાર પર સંતુલિત છે. જ્યારે એવા બે સિક્કા કે જે દરેકનું દળ 5 ગ્રામ છે તેમને 12 સેન્ટીમીટરના નિશાન પર એકબીજાની ઉપર મૂકવામાં આવે ત્યારે પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલિત થાય છે. આ મીટર પટ્ટીનું દળ શું હશે? ધારો કે મીટર પટ્ટીનું દળ m, તેથી તેનું વજન હશે mg.
તેનું ગુરુત્વ કેન્દ્ર 50 સેન્ટીમીટર પર લાગે છે. બંને સિક્કાનું વજન 10 ગ્રામ 12 સેન્ટીમીટર પર લાગે છે અને છરીની ધાર કે 45 સેન્ટીમીટર પર છે. આપેલી માહિતી આપણે આકૃતિમાં પુટ કરી છે. અહીંયા છરીની ધાર કે છે, અહીંયા એનું ગુરુત્વ કેન્દ્ર છે, સિક્કાનું વજન છે 12 સેન્ટીમીટરે, રાઈટ. આ 50 સેન્ટીમીટર છે. 45 સેન્ટીમીટર પર બિંદુ કેને અનુલક્ષીને સંતુલન જો કરવું હોય તો આ mg વજન છે, એનું 45 માઇનસ 12 આપણે કહીએ લંબ અંતર, બળ અને લંબ અંતર. આ mg છે, 50 માઇનસ 45. તો અહીંયા m જે છે એ કેટલો મળશે? તો m મળશે 66 ગ્રામ, રાઈટ. હવે છે 18મો દાખલો. એક ઘન ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા બે ઢળતા સમતલ પરથી ગબડે છે. એક ઘન ગોળો છે, ઊંચાઈ સરખી છે પણ નમન કોણ એનો જુદો જુદો છે, એના ઉપરથી ગબડે છે. શું તે દરેક કિસ્સામાં સમાન ઝડપે નીચે પહોંચશે? એટલે આવી રીતે એમ ઢાળ છે, કોઈનો ઢાળ આમ છે, કોઈનો ઢાળ આમ છે, હાઈટ સરખી છે, એંગલ જે છે તે બદલે છે. કેમ કે તમને કહેવામાં આવ્યું છે એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા ઢાળ ઉપરથી ગબડે છે, તો એ સમાન ઝડપે નીચે પહોંચશે. બીજું, શું એક સમતલ કરતા બીજા સમતલ પર વધુ સમય લેશે? જો એમ હોય તો કયા સમતલ પર અને શા માટે? મેં તમને છેલ્લે કીધું હતું કે મોસ્ટ આઈએમપી થિયરી છે આ છેલ્લી, જે વધારાની છે તેમ છતાંય શીખવાડી હતી. એનું સૂત્ર જુઓ તમે, ડાયરેક્ટ ઉપયોગમાં આવી ગયું. પ્રવેગ એ ઢાળ પરથી ગબડતા પદાર્થનું સૂત્ર g sin θ upon 1 plus k સ્ક્વેર, જે કે જડત્વની ચાક માત્રા છે, અને ઢાળના તળિયે વેગ જે છે એ અંડરરૂટ છે. આ સૂત્ર પણ આપણે સાબિત કર્યું હતું, રાઈટ. વેગ બંને કિસ્સામાં સમાન હશે કારણ કે વેગ એ ઢાળ થીટા પર આધારિત નથી. આ સૂત્રમાં ક્યાંય થીટા આવતો નથી. બંને ઢાળની ઊંચાઈ સમાન છે એટલે હાઈટ છે. પછી g સમાન હોય, k સમાન હોય, r સમાન હોય, તેથી વેગ સમાન છે, રાઈટ. બીજો સવાલ, એક ઢાળ કરતા બીજા ઢાળ પર ગોળો વધારે ગબડે છે. જે ઢાળ માટે થીટા નાનો, તે ઢાળ પરથી ગબડવા તે વધારે સમય લેશે કારણ કે ગોળાનો પ્રવેગ ચલે છે સાઇન થીટા. અહીંયા તમે જોઈ શકશો થીટા ઉપર આધારિત છે પ્રવેગ હોવાથી પ્રવેગ ઓછો હશે. ત્યારબાદ આપણે જોઈશું 19મો દાખલો. 2 મીટર ત્રિજ્યાના એક વલયનું દળ 100 કિલોગ્રામ છે. તે એક સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય. તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો આપેલી માહિતી જે છે એ પહેલા જોઈ લઈએ. r છે 2 મીટર, માસ છે 100 કિલોગ્રામ, વેગ છે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે કે 0.20 મીટર પ્રતિ સેકન્ડ. પીપને રોકવા જરૂરી કાર્ય બરાબર પીપની કુલ ગતિ ઉર્જા. તો કે ટોટલ બરાબર KT પ્લસ KR, કેમ કે કુલ ગતિ ઉર્જા જે છે તે જોઈએ છે તો 1/2 mv સ્ક્વેર પ્લસ 1/2 I ઓમેગા સ્ક્વેર, એટલે રેખીય ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જા. 1/2 mv સ્ક્વેર પ્લસ 1/2 I ની આપણે જડત્વની ચાક માત્રાની વેલ્યુ મૂકી દીધી, અને ઓમેગા માટે હંમેશા v/r તમે મૂકી શકો છો, કેમ કે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા એ તમે જાણો છો. v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. હવે સાદુરૂપ આપણે આપીશું તો આપણને ખબર છે કે આ v નો સ્ક્વેર છે, r નો સ્ક્વેર છે, તો r સ્ક્વેર કેન્સલ થઈ જાય. તો 2 વખત 1/2 mv સ્ક્વેર એકવાર પ્લસ 1/2 mv સ્ક્વેર, તો 2 ટાઈમ હોય તો ફૂલ થશે mv સ્ક્વેર. m છે 100 અને 20 સેન્ટીમીટર સ્ક્વેર છે 0.20, તો આન્સર આવશે 4 જૂલ. આ એમપી દાખલો છે એક. 20મો દાખલો જોઈએ. ઓક્સિજનના અણુનું દ્રવ્યમાન 5.30 × 1026 કિલોગ્રામ અને તેના કેન્દ્રમાંથી પસાર થતા તેના બે અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 1.94 × 1046 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે.
ધારો કે કોઈ ગેસના આવા અણુની સરેરાશ ઝડપ 500 મીટર પર સેકન્ડ છે અને તેના પરિભ્રમણની ગતિ ઉર્જા તેના સ્થાનાંતરણની ગતિ ઉર્જાથી 2/3 છે, તો તેની સરેરાશ કોણીય વેગ શોધો. અગત્યનો દાખલો છે. પહેલા તો છેલ્લી લાઈન જે છે 2/3 ભાગનું રિલેશન છે, એટલે કે ચાક ગતિ ઉર્જા 2/3 ઇન્ટુ રેખીય ગતિ ઉર્જા, એ આપણને અગાઉ આપેલું છે, રાઈટ. હવે ચાક ગતિ ઉર્જા એટલે 1/2 I omega સ્ક્વેર, 2/3 1/2 mv સ્ક્વેર. તો ઓમેગા બરાબર v ઇન્ટુ √2m અપોન 3i. તો તમે સાદું રૂપ જોશો તો બંને બાજુથી 1/2 કેન્સલ થઈ જાય છે. આ i અને આ 3 નીચે છે, અને v સ્ક્વેર છે તો સ્ક્વેર બહાર આવશે. ઓમેગાનું વર્ગમૂળ કાઢશો બંને બાજુ, એટલે હવે કિંમતો પુટ કરશું બધી. તો v છે 500, ત્યારબાદ દળ આપેલું છે, જડત્વની ચાક માત્રા આપેલી છે. તો સાદું રૂપ આપતા તમને આવડે છે તો તમને જવાબ મળશે 6.75 ગુણ્યા 10⁻12 રેડિયન પ્રતિ સેકન્ડ. છેલ્લો અને 21મો દાખલો જોશું. આ એમપી દાખલો છે. 30 ડિગ્રીના ખૂણે નમેલા એક ઢાળના પાટિયા ઉપર એક નક્કર નળાકાર ગબડીને ઉપર તરફ જાય છે. આ ઢળતા પાટિયાના તળિયે નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર 5 મીટર પ્રતિ સેકન્ડની ગતિ ધરાવે છે. તો પહેલું, નળાકાર આ ઢળતા પાટિયા ઉપર કેટલો ઉપર જશે, અને બીજું, તળિયે પાછા આવવા માટે કેટલો સમય લાગશે. નળાકારની કુલ પ્રારંભિક ગતિ ઉર્જા ki એટલે ઇનિશિયલ બરાબર 1/2 mv સ્ક્વેર પ્લસ 1/2 I omega સ્ક્વેર. હવે દર વખતે સાદુરૂપ આપી એ જ રીતે આપણે આપવાના છે. 1/2 mv સ્ક્વેર 1/2 અમને જડત્વની ચાક માત્રા મૂકી દઈશું mr²/2, અને પહેલા માટે v²r². આ કેન્સલ થઈ જશે. એ 1/2 પણ કેન્સલ થઈ જશે. તો 3/4 mv સ્ક્વેર મળશે, કેમ કે આ ફૂલ 1/2 mv સ્ક્વેર અને હાફ બીજું, એટલે 3/4 મળી જશે તમને. 1/2 mv સ્ક્વેર પ્લસ 1/4 mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3/4 mv સ્ક્વેર. હવે પ્રારંભિક સ્થિતિ ઉર્જા 0 અને અંતિમ ગતિ ઉર્જા 0 અને અંતિમ સ્થિતિ ઉર્જા u બરાબર mgh. h ને તમે કહી શકો d sin થીટા, કેમ કે ઢાળ જે છે એ d છે, એનો ઘટક છે d sin થીટા. તો sin 30 ની કિંમત મૂકી દો એટલે 1/2 mg d થાય. હવે જ્યાં d એ ઢાળ પર કાપેલું અંતર અને h જે છે તે તળિયેથી મેળવેલી ઊંચાઈ હાઈટ હોય, તો સ્થિતિ ઉર્જામાં જેટલો વધારો થાય એટલો ગતિ ઉર્જામાં ઘટાડો થાય. તો 1/2 mg d ઇઝ ઇક્વલ ટુ 3/4 mv સ્ક્વેર. તો અહીંયા 2 દુ 4 થઈ જશે અને mm કેન્સલ થઈ જશે, એટલે અહીંયા વચ્ચે 3v સ્ક્વેર અપોન 2g. તો 3v સ્ક્વેર અપોન 2g અને કિંમતો મૂકશું એટલે આપણને મળશે 3.8 મીટર. હવે ડી મળ્યા પછી 2 નંબરનું સૂત્ર વાપરી શકીએ. અહીંયા ઢાળ પરથી ગતિનું સમીકરણ જે છે આપણે વાપરીએ તો ફર્સ્ટ વાપરીએ તો v બરાબર v0 પ્લસ at પરથી પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ v/t. હવે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. આ 3 નંબરનું સમીકરણ છે. તો એમાં a ઇઝ ઇક્વલ ટુ માઇનસ v સ્ક્વેર અપોન 2d. તો અને એની કિંમત છે vcm/t. એક v જતો રહેશે, t ને કરતા બનાવ્યું છે તો 2d/v. તો 2 ગુણ્યા 3.8 ભાગ્યા 5. તો ટાઈમ મળશે આપણને 1.5 સેકન્ડ, અને આવવા જવા માટેનો સમય છે એ 3 સેકન્ડ છે. અહીંયા તમે d બરાબર v0t પ્લસ 1/at સ્ક્વેરથી પણ t મેળવી શકો છો વર્ગમૂળ કાઢીને. તો આ પણ એક અગત્યનો દાખલો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંથી વધારાનું સ્વાધ્યાય આવે છે જે આપણે કેન્સલ કરેલું છે, તેમ છતાં હું પીડીએફમાં એમને મૂકું છું.
તો આ સાથે ધોરણ 11ના ભાગ 1ના અંતિમ ચેપ્ટર જે છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. છઠ્ઠું ચેપ્ટર છે BSR ચલાવવાના છે. આપણે ત્યાં સુધી રિવિઝનનો જે ભાગ છે આગળના લેક્ચરમાં વેકેશન સુધી આગળ પાછળ જે ચેપ્ટરોમાં છે તે જોઈશું અને ત્યારબાદ ભાગ 2 છે તેની શરૂઆત આપણે કરીશું. તો કેરફુલી રીતે બધા સૂત્રો જે છે તમે નોટિસ ન કર્યા હોય તો નોટિસ કરજો અને એક એક દાખલો જે છે એને શાંતિથી તમે ગણજો, કેમ કે અતિ મહત્વના બધા દાખલાઓ જે છે તે છે. જો દાખલામાં કંઈ કન્ફ્યુઝન હોય તો તમે એને અનુરૂપ થિયરી એકવાર વાંચી લેજો અને ત્યારબાદ જે કન્સેપ્ટ છે એ તમે વોટ્સઅપ ઉપર મોકલી શકો છો. ધન્યવાદ.